नमस्कार केटीवी विशेष સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું પોરબંદરથી। સમાચાર મળી રહ્યા છે પોરબંદરમાં અતિવૃષ્ટિમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। નેશનલ હાઈવેના લીધે ખેતરો ડૂબી ગયા છે। ખેડૂતોની વર્ષોની મહેનત પર પથ્થરો પડ્યા। પાણીના નિકાસની વ્યવસ્થા ન કરાતા ખેતરોમાં પાણી ઘૂસ્યા। પાક અને જમીન ધોવાનું નુકસાન સહેવાનો ખેડૂતોએ વારો આવ્યો છે। જો કાલ પોરબંદરમાં ભારે વરસાદનું આગમન થયું હતું। ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા અને ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે। નેશનલ હાઈવેના લીધે ખેડૂતોના ખેતરો ધોવાયા। ખેડૂતોની વર્ષોની મહેનત પર પથ્થરો પડ્યા છે। પાણીના નિકાસની વ્યવસ્થા ન કરાતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા। પાક અને જમીન ધોવાનું નુકસાન સહેવાનો ખેડૂતોએ વારો આપ્યો છે। રસ્તાને કારણે વાડી વિસ્તારમાં બહુ જ ધોવાણ થયું। ઘરમાં પાણી ગીરી ગયું, જીરું પલળી ગયું અને બધી વાડીવાળાને નુકસાની બહુ જ છે। માલ સામાન બધો યોગ્ય હોંડાયું તણાઈ ગયા। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે માધવપુરથી જે રસ્તો દ્વારકા સુધીનો છે એની જે સતીવાળી ડિઝાઇન બનાવી છે એને કારણે છેલ્લા 3-4 વર્ષથી ખેતરોની અંદર ખૂબ મોટે પાયે ધોવાણ થાય છે અને ચોમાસાનો પાક પણ નિષ્ફળ જાય છે। આ વર્ષે હેવી વરસાદ થવાને કારણે ખાસ કરીને અત્યારે કુછડી ગામના જે 40-50 ખેડૂતો છે એને જે મોટે પાયે નુકસાન થયું છે એમણે મુલાકાત લીધી હતી। ત્યારે જોવા મળ્યું હતું કે જે નેચરલ ફ્લો હતો, નેચરલ જે વહેણ હતા એ આ રસ્તાના કામ દરમિયાન બંધ થઈ ગયા છે અને જમીન કરતાં રસ્તો છે એની હાઇટ ખૂબ વધી છે। એટલે એટલા માટે જ્યારે બનાવતા હતા ત્યારે જ યોગ્ય જ્યાં વહેણ હતા ત્યાં બોક્સ કલ્વર્ટ કે માઇનોર બ્રિજ પ્રપોઝ કરી અને ડ્રેન બનાવી અને અહીંયાના રણમાં નાખી દેવાની જરૂર હતી, પણ એ સતી અત્યારે રહી ગઈ છે। એને કારણે આ વખતે ખેડૂતોને ખૂબ જ મોટે પાયે નુકસાન થયું છે, તેના ધોવાણ થઈ ગયા છે। કે રોડની વ્યવસ્થા કરે અથવા તો આ ખેડૂતનું કંઈક બંદોબસ્ત કરે। આ દર વર્ષે આ તો થાય, વરસાદ કઈ થાય બાપ જ ન હોય। હવે આ કદાચ ને આ તો પાછા ખેતર હમો કરી લે તો ગઈ સાલ વરી વરસાદ આવે તો આ